Okay, good morning, student. So, as you all know that this next week you all are having a statistic test. So, keeping in mind the paper style, okay, I'm just breaking the sequence, and in this lecture, I'm going to explain you how to prepare the table. That is a tabulation, and that is called a simple classification. So these two videos, okay, you will watch it properly, carefully, and practice, and I'm sure it will be very useful to you in the third unit test. Okay, a classification prepared on the basis of single attribute is called simple classifications or tabulation. So what we have to learn is tabulation is what. For example, the employee of bank can be classified as manager, clerk, peon, security personnel, etc. based on their designation or position in the bank. ખાલી એક જ એટ્રીબ્યુટ્સને ધ્યાનમાં રાખી અને તમારા ડેટાને ક્લાસિફાય કરવા હોય તો દેટ ઇઝ કોલ્ડ સિમ્પલ ક્લાસિફિકેશન. તમને એક એક્ઝામ્પલથી સમજાવું. એક્ઝામ્પલ 18. On the basis of study of different branches of cooperative bank of Ahmedabad city, the following information is obtained. There are 20 security personnel, 30 peons, 40 clerks and 8 managers in the bank. Express these informations in table. So what we have to do, this data we have to express in form of table. So it is information about bank employees. તો એમાં ચાર ટાઈપના એમ્પ્લોઈઝ છે. એક સિક્યોરિટી પર્સનલ છે, પિયુન્સ છે, ક્લર્ક્સ છે અને મેનેજર છે. તો તમે એક ટેબલ પ્રિપેર કરો. ટેબલ જે છે એનું ટાઇટલ શું આવશે કે ટેબલ શોઈંગ ડેઝિગ્નેશન ઓફ એમ્પ્લોય વર્કિંગ એટ ડિફરન્ટ બ્રાન્ચીસ ઓફ કોઓપરેટિવ બેંક ઓફ અમદાવાદ સિટી. સિમ્પલ, તમારે એક કોલમમાં ડેઝિગ્નેશન લખવાની, સિક્યુરિટી, પ્યુન, ક્લર્ક અને મેનેજર, જે ચાર આપણે ડિસાઇડ કરી, એની સામે કેટલા એમ્પ્લોઈઝ છે એ બધું તમને આપ્યું જ છે અને ટોટલ કરી નાખો. તો આ જે ટેબલ બનાવ્યું દેટ ઇઝ કોલ્ડ ટેબ્યુલેશન. આને શું કહેવાય? ટેબ્યુલેશન. એન્ડ એઝ ધેર ઇઝ ઓનલી one consideration, this is called a simple table અને સિમ્પલ ટેબલ બી કહેવાય. હવે આ જ ડેટાને હજી થોડા આપણે બાયફર્કેટ કરીએ તો મેનીફોલ્ડ ટેબલ બનાવી શકીએ. તો વોટ ઇઝ કોલ્ડ મેનીફોલ્ડ ક્લાસિફિકેશન? સેમ ડેટા ઉપરથી તે classifications of raw data carried out by considering more than one attribute of unit under study is called manifold classification. એક કરતાં વધારે એટ્રીબ્યુટ્સ હોય. ફોર એક્ઝામ્પલ 19 એક્ઝામ્પલ જે છે એ 18ના બેઝ ઉપરથી છે, પણ એમાં શું કીધું તમે જુઓ કે ઓન ધ બેઝ ઓફ સ્ટડી ઓફ ડિફરન્ટ બ્રાન્ચીસ ઓફ કોઓપરેટિવ બેંક ઓફ અમદાવાદ સિટી ધ ફોલોઈંગ ઇન્ફોર્મેશન ઇઝ ઓબ્ટેન. ઇન ધીસ બેંક આઉટ ઓફ 20 એમ્પ્લોય વર્કિંગ એઝ સિક્યુરિટી પર્સનલ 6 આર ફિમેલ. હવે 6 આર ફિમેલ તો બાકીના 4 મેલ જ થયા, બાકીના 14 મેલ જ થયા. આઉટ ઓફ 30 પ્યુન્સ 10 આર ફિમેલ, દેટ મીન્સ 20 ફિમેલ પ્યુન્સ થઈ. આઉટ ઓફ 40 ક્લર્ક 25 આર ફિમેલ, દેટ મીન્સ રિમેનિંગ 15 જે છે એ મેલ થયા. એન્ડ આઉટ ઓફ 8 મેનેજર 3 આર ફિમેલ. એટલે 8 હોય એમાંથી 3 ફિમેલ હોય તો બાકીના 5 મેલ થયા. So in this data what you can see કે instead of one attribute 2 attributes are given. એક તો designations તમને આપી. In the given data there are 2 attributes, designation and gender. Designations ની અંદર security personnel, બરાબર, peons, manager, clerk એમ છે, અને જેન્ડરની અંદર either they are male or female. તો ઉપરનું જ ટેબલ જે છે એને આપણે હવે મેનીફોલ્ડમાં ડિવાઈડ કરીએ તો કઈ રીતના થાય તમે જુઓ કે ડેઝિગ્નેશન્સ કોલમ એમને રાખીએ, સિક્યુરિટી પર્સન ઉપર તમે સમજો જો એ સેમ રાખી. નાવ ધીસ પર્સન્સ આર ડિવાઇડેડ અકોર્ડિંગ ટુ ધેર જેન્ડર, મેલ, ફિમેલ અને 10 ટોટલ. તો એઝ પર ઇન્સ્ટ્રક્શન્સ તમે જુઓ કઈ રીતના તમારે લખવાનું કે ભાઈ આઉટ ઓફ 20 એમ્પ્લોય વર્કિંગ એઝ સિક્યુરિટી પર્સનલ 6 આર ફિમેલ. આ સ્ટેટમેન્ટને તમે જુઓ કે આઉટ ઓફ 20 એમ્પ્લોયી વર્કિંગ એઝ સિક્યુરિટી પર્સનલ 6 આર ફિમેલ. તો સિક્યુરિટીમાં ટોટલ 20 છે, એમાં ફિમેલ 6, તો મેલ કેટલા થયા? 14 થયા કે નહીં? 20 માઇનસ 6 એટલે 14 મેલ થયા. આ કીધું નથી મેલ કેટલા, પણ એ આપણે ઇઝીલી આઈડેન્ટિફાય કરી શકીએ ઓન ધ બેઝ ઓફ ગિવન ઇન્ફોર્મેશન. પછી
આઉટ ઓફ 30 પીયુન્સ 10 આર ફિમેલ. તો પીયુન્સ 30 છે, એમાં ફિમેલ 10, તો બાકીના 20 મેલ થયા. આ મિસિંગ છે, બરાબર છે. તો 30 માઇનસ 10 ઇઝ ઇક્વલ ટુ 20. આઉટ ઓફ 40 ક્લર્ક 25 આર ફિમેલ. તો ક્લર્ક્સ છે 40, એમાંથી 25 ફિમેલ, તો બાકી મિસિંગ 15 જે છે એ મેલ થયા. ઓકે, આર યુ ફોલોઈંગ ઇટ? અને લાસ્ટ વન, આઉટ ઓફ 8 મેનેજર્સ 3 આર ફિમેલ. તો મેનેજર્સ ટોટલ 8 છે, એમાં ફિમેલ 3, તો બાકી મેલ મેનેજર્સ 5 થયા. બસ. હવે આમાં તમારે શું કરવું પડે? મલ્ટિપલ ટોટલ કરવું પડે કે ટોટલ મેલ એમ્પ્લોઈઝ આર 54, ફિમેલ એમ્પ્લોઈઝ આર 44. આ બેનું ટોટલ કરો તો 98 થયું. એન્ડ અકોર્ડિંગ ટુ ધ ટોટલ નંબર ઓલ્સો એ 98 થયું. આ 98 જે છે એ બે એંગલથી ટેલી થઈ જાય. તો ધીસ ઇઝ કોલ્ડ મેનીફોલ્ડ ટેબલ. ઇન્ફોર્મેશન્સને તમારે અરેન્જ કરી અને ટેબલ પ્રિપેર કરો, દેટ ઇઝ કોલ્ડ મેનીફોલ્ડ ટેબલ. હજી આમાં 2 એટ્રીબ્યુટ્સ છે, હજી એક એટ્રીબ્યુટ એડ થઈ શકે. 3 એટ્રીબ્યુટ્સ તમે નાખી દો. ફોર એક્ઝામ્પલ, તમે આ જ ડેટાને એક્ઝામ્પલ 20માં જુઓ તો ઇટ બીકમ્સ વેરી રીચ ડેટા નાઉ. કઈ રીતના જુઓ? On the basis of study of different branches of Cooperative Bank of Ahmedabad City, the following information is obtained. In this bank, out of 20 employees working as a security person, 7 males are married and out of 6 female, 4 are married. 12 peons out of 20 male peons are married and 10 female peons are unmarried. Out of 40 clerks, 25 are female and of them 12 are married, where 7 male clerks were married, and out of 8 managers, all 3 female managers are unmarried and all male managers are married. Express this information in table. તો પહેલાં તમે આખું ડેટા જો તો તમને ખૂબ કોમ્પ્લેક્સ લાગે કે આને કેમ ગોઠવા જવું, પણ તમે એને આઈડેન્ટિફાઈ કરો કે કયા કયા તમને એટ્રીબ્યુટ્સ આપ્યા છે. તો એક તો ડેઝિગ્નેશન્સ તમને આપી છે. ડેઝિગ્નેશન્સ મીન્સ વોટ? કે ભાઈ એનું સ્ટેટસ શું છે એઝ એ એમ્પ્લોયી. તો આઈધર દે આર સિક્યોરિટી પર્સનલ ઓર પ્યુન ઓર ક્લર્ક ઓર મેનેજર, બરાબર? આ ચારમાંથી કોઈ એક ડેઝિગ્નેશન. જેન્ડરની અંદર આઈધર દે આર મેલ ઓર ફિમેલ. હવે મેલ ફિમેલ હોય તો પાછું એમાં સબ ટાઇટલ છે, દેટ ઇઝ મેરિટલ સ્ટેટસ, દેટ ઇઝ દે આર મેરીડ ઓર અનમેરીડ. તો મેલમાં બી પોસિબિલિટી રહે, ફિમેલમાં બી પોસિબિલિટી રહે. એટલે તમે ટેબલ જો કેટલું આમ જો તો કોમ્પ્લેક્સ છે ઇનિશિયલી, પણ તમે પ્રેક્ટિસ કરશો તો યુ વિલ ફાઇન્ડ ઇટ ઇઝી. કઈ રીતના તમારે કરવું? પહેલાં તમે એક કોલમ બનાવો, બરાબર છે? એની અંદર તમે શું લખશો? તો કે એની ડેઝિગ્નેશન્સ, બરાબર? 4 ડેઝિગ્નેશન્સ છે. પછી તમે ટેબલના 3 પાર્ટ્સ કરી નાખો. આવી રીતના હું જે લાઇન ડ્રો કરું છું તમે જોજો, 3 પાર્ટ્સ કરી નાખો. જેન્ડરમાં મેલ, ફિમેલ અને ટોટલ, આવી રીતના 3 પાર્ટ્સ થયા. હવે ઇન મેલ there are 3 sub column, married, unmarried, total. Similarly ફિમેલમાં sub 3 column, unmarried, married and total. અને લાસ્ટમાં અનમેરિડ, મેરિડ અને ટોટલ. અહીંયા જે કોલમ્સ આવ્યા સેમ કોલમ્સ તમારે રિપીટ કરવાનું, એટલે આખું તમારું એક કોમ્પ્લેક્સ ટેબલ તૈયાર થઈ જાય. હવે તમારે શું કરવાનું? જે ઇન્ફોર્મેશન્સ, આઈ હોપ યુ આર ફોલોઈંગ ઇટ. એટલે પહેલાં બ્લેન્ક ટેબલ તમે આ રીતના બનાવજો. 1 2 3 4 ખાના ત્યાં. એમાં પહેલાંમાં ડેઝિગ્નેશન, પછી ઇન ઈચ મેલ there are 3, in female there are 3 and total there are 3. આવી રીતના ટેબલ તમારું બને, બરાબર છે? હવે તમારે શું કરવાનું છે કે ઇન્ફોર્મેશન્સ જે આપી તમને એ રીડિંગ કરી અને એની ઉપરથી તમારે એનું એનાલિસિસ કરવાનું. હું તમને એક સેન્ટેન્સ આખું સમજાવું છું. જુઓ, ઇન ધીસ બેંક આઉટ ઓફ 20 એમ્પ્લોયી વર્કિંગ એઝ સિક્યોરિટી પર્સન, 7 મેલ્સ આર મેરીડ. એટલે સિક્યોરિટી પર્સન્સમાં ટોટલ 20 છે, આમ કીધું. પછી તમને શું કીધું? 7 મેલ્સ આર મેરીડ. તો મેલ હોય અને મેરીડ હોય એમાં 7 મૂકી દો. એન્ડ આઉટ ઓફ 6 ફિમેલ, 4 આર મેરીડ. ફિમેલ્સ છે 6, એમાં મેરીડ છે 4, તો આ 2 અનમેરીડ ફિમેલ થઈ ગઈ. આટલું તમને ખબર પડી જાય, બરાબર? હવે બાકીના ફિગર્સ જે છે એ કઈ રીતના મળે?
કે 20 ટોટલ્સ છે, એમાં 6 ફિમેલ છે, હું જે સર્કલ કરું એ મિસિંગ છે, તો 14 જે છે એ મેલ થયા. 20 ટોટલ એમ્પ્લોયી, એમાંથી 6 ફિમેલ છે, તો બાકી 14 મેલ થયા કે નહીં? હવે 14માંથી 7 મેરિડ છે, તો બાકીના 7 અનમેરિડ થયા. આર યુ ફોલોઈંગ ઇટ? હવે અનમેરિડ મેલ 7, અનમેરિડ ફિમેલ 2, તો ટોટલ એનો 9 થયો. અહીં જુઓ, મેરિડ મેલ 7, મેરિડ વિમેન 7, તો ટોટલ એનો 11 થયો. 11 ને 9 20 થઈ ગયું. આ રીતના ઇન્ટરનલી ટોટલ જે છે એ તમારા બધા ટેલી થઈ જાય. આર યુ ફોલોઈંગ ઇટ? ઓકે, એવું લાગે તો એકવાર હજી વાર વિડીયો રિવાઇન્ડ કરજો તમે. ઓકે, આ થઈ ગયું આપણે સિક્યોરિટી પર્સનલનું. સિમિલરલી પિયુન્સનું તમે જો, તો પિયુન્સમાં શું કીધું કે 12 peons out of 20 male peons are married and 10 female peons are unmarried. તો મેલ પિયુન્સ છે 20, એમાં 12 જે છે એ શું કીધું, 12 peons out of 20 male peons are married, એટલે 12 મેરિડ, તો બાકીના 8 અનમેરિડ થયા. આ મિસિંગ ફિગર થયો, તો 8 આપણે ફાઇન્ડ આઉટ કરી નાખ્યું. પછી તમને એવું કીધું કે એન્ડ ઓલ 10, અહીં એક નાની પ્રિન્ટ મિસ્ટેક છે, અહીંયા એક શું હોવું જોઈએ, ઓલ 10 ફિમેલ પિયુન્સ આર અનમેરિડ, એટલે ફિમેલ પિયુન્સ 10 છે અને એ બધી અનમેરિડ છે, એટલે મેરિડમાં 0 આવી જાય. તો ટોટલ 10. હવે આના ક્રોસ ટોટલ કરી નાખો. ઓકે, સિમિલરલી તમારા ક્લર્કનું ફાઇન્ડ આઉટ કરવાનું, અને સિમિલરલી મેનેજરનું જો તમને કહી દઉં, મેનેજરનું કઈ રીતના કર્યું એને લાસ્ટ પાર્ટ જે છે એ તમને એકવાર સમજાવી દઉં. મેનેજરનું કઈ રીતના કર્યું છે. મેનેજરમાં શું કીધું છે, લાસ્ટ સેન્ટેન્સની અંદર તમે જુઓ, ઇટ ઇઝ ગિવન દેટ આઉટ ઓફ 8 મેનેજર all 3 female managers are unmarried and all male managers are married. એટલે ટોટલ મેનેજર્સ છે 8. આ તમને આપી દીધું. all 3 female managers are unmarried, એટલે ફિમેલ મેનેજર 3 છે અને 3 અનમેરિડ છે. એન્ડ ઓલ મેલ મેનેજર્સ આર મેરિડ. હવે 8 માંથી 3 જો ફિમેલ હોય તો 5 મેલ થયા, અને દે ઓલ આર મેરિડ એવું કીધું, તો અનમેરિડ 0 થયું. થોડું લોજિક તમારે વાપરી અને આ રીતના ટેબલ તમારે પ્રિપેર કરવાનું. સો ધીસ બિકમ્સ ધી મેનીફોલ્ડ ટેબલ. યુ હેવ ટુ એક્સપેક્ટ ધીસ ટાઈપ ઓફ સમ ફોર યોર યુનિટ ટેસ્ટ એક્ઝામ. ઓકે ફ્રેન્ડ્સ, ચલો, થેન્ક યુ.